ક્યારેય વિચાર્યું છે કે સદીઓથી અડીખમ ઊભેલું એક વિશાળ સામ્રાજ્ય કેવી રીતે અચાનક પત્તાના મહેલની જેમ તૂટી શકે? વેલ, 18મી સદીનો ભારત બસ આ જ નાટકીય પતનની કહાણી છે. આજે આપણે એ તોફાની સદીમાં જઈશું અને સમજીશું કે કેવી રીતે એક મહાસત્તાનો અંત આવ્યો અને ભારતનું ભવિષ્ય હંમેશા માટે બદલાઈ ગયું. તો ચાલો આપણે ઈસવીસન 1700ની સાલમાં જઈએ. મુઘલ સામ્રાજ્ય એની ચરમસીમા પર હતું. લગભગ આખા ભારતીય ઉપખંડ પર એનો કબજો હતો. ઔરંગઝેબના શાસન હેઠળ એની તાકાત સામે કોઈ પડકાર નહોતો. પણ ક્યારેક તમારી સૌથી મોટી તાકાત જ તમારી કમજોરી બની જાય છે. ઔરંગઝેબના મૃત્યુ પછી આટલા મોટા સામ્રાજ્યને સંભાળશે કોણ? બસ આ એક સવાલે આવનારી અંધાધૂંધીના બીજ રોપી દીધા. ઓકે, તો આપણી આજની વાતચીત 5 મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે. આપણે મુઘલ સામ્રાજ્યના અંતથી શરૂ કરીશું, પછી જોઈશું કે એના અવશેષોમાંથી કઈ નવી શક્તિઓ ઊભી થઈ. ખાસ કરીને મરાઠા શક્તિના વિસ્તાર પર નજર કરીશું. અને પછી એ બે નિર્ણાયક લડાઈઓની વાત કરીશું જેણે આખો ખેલ પલટી નાખ્યો. અને છેલ્લે જોઈશું કે કેવી રીતે એક નવા વિદેશી સામ્રાજ્યનો પાયો નંખાયો. તો વાર્તાની શરૂઆત થાય છે ઔરંગઝેબના મૃત્યુ સાથે. એમના પછી દિલ્હીની ગાદી એક એવું ઇનામ બની ગયું જે મેળવવા માટે બધા એકબીજા સાથે લડવા લાગ્યા. સત્તાનો આ સંઘર્ષ એટલો બધો વધી ગયો કે આખું સામ્રાજ્ય અંદરથી જ ખોખલું થવા લાગ્યું. ઔરંગઝેબ પછી તો જાણે મુઘલ ગાદી એક મ્યુઝિકલ ચેરની રમત બની ગઈ. બહાદુર શાહ જેવા કેટલાક શાસકોએ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો, પણ એ બધું થોડા સમય માટે જ. શાસકો એટલી ઝડપથી બદલાઈ રહ્યા હતા કે અસલી સત્તા તો સૈયદ બંધુઓ જેવા દરબારીઓના હાથમાં આવી ગઈ હતી. આ બધી રાજકીય ખેંચતાણ વચ્ચે મોહમ્મદ શાહના લાંબા શાસનમાં સામ્રાજ્ય પર એક એવો કારમો ઘા વાગ્યો જેણે બધું બદલી નાખ્યું. અને એ કારમો ઘા હતો નાદિર શાહનું આક્રમણ. એણે દિલ્હીને એવી રીતે લૂંટ્યું કે રસ્તાઓ પર લાશોના ઢગલા થઈ ગયા. આ માત્ર લૂંટ નહોતી દોસ્તો, આ મુઘલ સામ્રાજ્યની ઇજ્જત અને ગૌરવ પરનો હુમલો હતો. એક એવો ઘા જેમાંથી એ ક્યારેય બેઠું ન થઈ શકે. કહેવાય છે ને કે જ્યારે કેન્દ્રની સત્તા નબળી પડે ત્યારે પ્રાંતોમાં નવા નવા નેતાઓ ઊભા થાય છે. મુઘલ સામ્રાજ્યના પતન સાથે જ ભારતના રાજકીય મંચ પર ઘણા નવા ખેલાડીઓ મેદાનમાં ઉતરી આવ્યા. ચાલો જોઈએ કે આ નવા શક્તિશાળી કેન્દ્રો કયા હતા. પૂર્વમાં બંગાળ એક ખૂબ જ સમૃદ્ધ પ્રાંત હતો અને મુઘલ શાસનમાંથી છૂટા પડનારા પહેલા પ્રાંતોમાંનો એક બન્યો. મુર્શિદ કુલી ખાન જેવા શાસકોએ તેને લગભગ એક સ્વતંત્ર રાજ્ય જેવો બનાવી દીધું. પણ પછી આવ્યા સિરાજુદ્દૌલા અને એમના શાસનમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે ટક્કર વધી ગઈ, જેનું પરિણામ આવ્યું 1757માં પ્લાસીના યુદ્ધમાં. આ લડાઈ માત્ર એક નવાબની હાર નહોતી, પણ ભારતમાં બ્રિટિશ રાજની શરૂઆતનો શંખનાદ હતો. પશ્ચિમમાં રાજપૂત રાજ્યો જે એક સમયે મુગલોના નજીકના સાથી હતા, એમણે પણ હવે પોતાની સ્વતંત્રતા જાહેર કરવાનું શરૂ કરી દીધું. એ બધામાં જયપુરના સવાઈ જયસિંહ એકદમ અલગ તરી આવતા હતા. એ માત્ર એક રાજા નહોતા, પણ એક મહાન વૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રી પણ હતા. એમણે જયપુર જેવા સુંદર શહેર અને જંતર મંતર જેવી અદ્ભુત વેધશાળાઓ બનાવી. ખરેખર એક વિઝનરી હતા. હવે વાત કરીએ ઉત્તર પશ્ચિમની. શીખો, જેમણે મુઘલોના અત્યાચારોનો વર્ષો સુધી સામનો કર્યો હતો, તેઓ હવે એક મજબૂત શક્તિ તરીકે ઉભરી રહ્યા હતા. શરૂઆતમાં તેઓ નાના નાના જૂથોમાં વહેંચાયેલા હતા, પણ મહારાજા રણજીત સિંહના નેતૃત્વમાં તેઓ એક થયા અને પંજાબમાં એક શક્તિશાળી સામ્રાજ્ય સ્થાપ્યું. એમને એમ જ પંજાબના સિંહ નહોતા કહેતા. તો રણજીતસિંહની સફળતાનું રહસ્ય શું હતું? એમની દૂરદર્શી. એમણે યુરોપિયન ઓફિસરોની મદદથી એકદમ આધુનિક સેના તૈયાર કરી. એમનું તોપખાનું એટલું શક્તિશાળી હતું કે કોઈ એમની સામે ટકી નહોતું શકતું. આ જ સૈન્યના જોરે એમણે કાશ્મીર, પેશાવર અને મુલતાન જેવા પ્રદેશો જીતી લીધા. પણ જો 18મી સદીની કોઈ એક સૌથી પ્રભાવશાળી ભારતીય શક્તિ હોય તો તે દક્ષિણમાંથી આવી. એ હતા મરાઠાઓ. એક સમયે જેઓ પહાડોમાં છુપાઈને લડતા હતા, એ યોદ્ધાઓ હવે મુગલોની ગાદીના સૌથી મોટા દાવેદાર બની ગયા હતા. આ શક્તિનો પાયો નાખ્યો હતો મહાન છત્રપતિ શિવાજી મહારાજે. એમણે ઔરંગઝેબ જેવા શક્તિશાળી બાદશાહ સામે ગેરેલા યુદ્ધની એવી રણનીતિ અપનાવી કે મુઘલ સેનાને થકવી દીધી અને એક સ્વતંત્ર મરાઠા રાજ્યનો પાયો નાખ્યો. શિવાજી મહારાજ પછી મરાઠા રાજકારણમાં એક બહુ મોટો બદલાવ આવ્યો.
એમના પૌત્ર શાહુના સમયમાં સત્તાનું કેન્દ્ર રાજાના હાથમાંથી સરકીને પેશવા એટલે કે વડાપ્રધાનના હાથમાં આવી ગયું. બાલાજી વિશ્વનાથ પહેલા શક્તિશાળી પેશવા બન્યા અને અહીંથી પેશવા શાસનનું યુગ શરૂ થયો. હવે રાજા કરતાં પેશવાનું મહત્વ વધી ગયું. અને પછી આવ્યા પેશવા બાજીરાવ પ્રથમ. એમના નેતૃત્વમાં મરાઠા શાસનનો સુવર્ણકાળ આવ્યો. તેઓ એક અદ્ભુત યોદ્ધા અને કુશળ રણનીતિકાર હતા. એમની આગેવાનીમાં મરાઠા સેના વીજળીની ગતિએ આખા ભારતમાં ફરી વળી. માળવા, ગુજરાત, બુંદેલખંડ બધું જીતીને તેઓ દિલ્હીના દરવાજા સુધી પહોંચી ગયા. પણ તમે જાણો છો ને, જ્યારે તમે ટોચ પર પહોંચો છો ત્યારે નીચે પડવાનું જોખમ પણ એટલું જ વધી જાય છે. મરાઠા શક્તિ જેમ જેમ વધી તેમ તેમ એમના દુશ્મનો પણ વધતા ગયા. અને પછી બે એવી લડાઈઓ થઈ જેણે માત્ર મરાઠાઓનું જ નહીં પણ આખા ભારતનું ભવિષ્ય નક્કી કરી દીધું. આ બે નિર્ણાયક લડાઈઓ હતી પ્લાસી અને પાણીપત. 1757માં પ્લાસીમાં બ્રિટિશરોએ બંગાળ પર કબજો કરી લીધો અને 4 વર્ષ પછી 1761માં પાણીપતમાં અફઘાન હુમલાખોર અહમદ શાહ અબ્દાલીએ મરાઠાઓને ભયંકર હાર આપી. જુઓ અહીં શું થઈ રહ્યું છે. એક તરફ અંગ્રેજોની તાકાત વધી રહી છે અને બીજી તરફ એમનો સૌથી મોટો ભારતીય હરીફ એટલે કે મરાઠાઓ કમજોર થઈ રહ્યા છે. પાણીપતની હારનો આઘાત એટલો મોટો હતો કે એ સમયના પેશવા બાલાજી બાજીરાવ આ સમાચાર સાંભળીને જ મૃત્યુ પામ્યા. આ માત્ર એક લશ્કરી હાર નહોતી, આખા ભારત પર રાજ કરવાના મરાઠાઓના સપનાનો અંત હતો. અને આ ખાલી પડેલી જગ્યા ભરવા માટે અંગ્રેજો તૈયાર બેઠા હતા. અને આ આપણને આખી વાર્તાના છેલ્લા અધ્યાય તરફ લઈ જાય છે. જ્યારે ભારતીય શક્તિઓ એકબીજા સાથે લડવામાં વ્યસ્ત હતી ત્યારે એક વિદેશી તાકાત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ચૂપચાપ પોતાની પકડ મજબૂત કરી રહી હતી. આ બે નકશા આખી 18મી સદીની કહાણી કહી દે છે. જુઓ 1750માં ભારત અલગ અલગ શક્તિઓ વચ્ચે વહેંચાયેલું હતું અને 100 વર્ષ પછી 1857 સુધીમાં એ જ નકશો મોટાભાગે બ્રિટિશ સામ્રાજ્યના રંગમાં રંગાઈ ગયો હતો. આ આંતરિક લડાઈ અને વિદેશી મહત્વાકાંક્ષાનું છેલ્લું પરિણામ હતું. અને છેવટે 1857માં 300 કરતાં પણ વધુ વર્ષોથી ભારત પર રાજ કરનાર મુગલ વંશનો દીવો હંમેશા માટે બુઝાઈ ગયો. છેલ્લા મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર, જે એક કવિ હતા, એમને દેશ નિકાલ કરવામાં આવ્યા અને ત્યાં જ એમનું મૃત્યુ થયું. તો 18મી સદીના ભારતની આ કહાણીમાંથી આપણને શું શીખવા મળે છે? કદાચ સૌથી મોટો પાઠ એ છે કે જ્યારે કોઈ મોટી સત્તા તૂટે છે ત્યારે એની જગ્યા લેવાની લડાઈમાં જીત હંમેશા સૌથી શક્તિશાળીની નથી થતી, પણ એની થાય છે જે સૌથી વધુ સંગઠિત, ધીરજવાન અને તકનો સાચો ઉપયોગ કરનાર હોય. ઇતિહાસમાં આ પેટર્ન આપણને વારંવાર જોવા મળે છે, ખરું ને?